છોટાઉદેપુર જિલ્લા ક્ષત્રિય સમાજના લોકોની વાસણા ગામ ખાતે રાત્રિ સંમેલન યોજાયું હતું, જેમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટેના શપથ લેવામાં આવ્યા હતા। લોકસભાની ચૂંટણીના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। અગાઉ રાજકોટ લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ વિશે કરવામાં આવેલ નિવેદન બાબતે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું। તેમ છતાં ભાજપ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી ન હતી, જેને લઈ ક્ષત્રિય સમાજમાં ભાજપ વિરુદ્ધ ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને હવે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની નેમ લીધી છે। ક્ષત્રિય સમાજ દ્વારા બીજા તબક્કાના આંદોલનના ભાગરૂપે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો નિર્ણય લેવાતા ગત રાતે છોટાઉદેપુર જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા વાસણા ગામ સ્થિત જલારામ મંદિર ખાતે એક રાત્રિ સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ભેગા થયા હતા। જેમાં હાજર રહેલ ક્ષત્રિય સમાજ દ્વારા સમાજના તમામ લોકો દ્વારા લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના શપથ લેવામાં આવ્યા હતા। ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય સમાજને અપીલ કરવામાં આવી હતી કે સમગ્ર ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરે અને પોતાના મિત્રો પરિવાર દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવા વધુમાં વધુ પ્રચાર પ્રસાર કરવા અપીલ કરવામાં આવી હતી। મતદારોને સમજાવીને તે મુજબ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરાવીશું। જય ભવાની। અત્યારે નહીં પછી કદી લાય ગાડીઓ પાછળ ના લગતા રોણા રીતે બાપુની રીતે અલ્લા ભાઈ અમે તો દાળ ભાત શરીર રોટલી भी खाइए, वक्त आज मर्गी घेन बकरो खाइए। तू अમને કરાવી અમને શું કીધા અમને અમને રાજા કીધા જંગલના અમને તો રૂપાલા શું કોંગ્રેસનો એજન્ટ છે? ભસ્યો તો એ વયો ભાદરવાનો પીડો ચોમાસાનો દેડકો એટલે ભાઈની પીપોળી બંધ થઈ ગઈ લોકોની। પછી કે છે આની પાછળ રાષ્ટ્ર વિરોધી તત્વો લાગ્યા। અલા અમે જ્યારે માથા આલ્યા તારે તમને રાષ્ટ્ર વિરોધી કૃત્ય ના લાગ્યા, અમારા સર્વસ્વ આપ્યા તારે તમને રાષ્ટ્ર વિરોધી કૃત્ય ના લાગ્યા। હવે જ્યારે અમે અમારા અસ્મિતા માટે બોલીએ એટલે અમે રાષ્ટ્ર વિરોધી કૃત્ય થઈ ગયા। બાપુ આ લોકોનું કોન્ફિડન્સ એટલે હતું કે આપણે સંગઠિત નથી, અહીં આપણે આપણા વોટ માટે ભેગા નથી થયા। આપણે જે હજારો વર્ષથી સૌને સાથી રાખીને ચાલીએ, એક વ્યક્તિએ પોતાના માથે માથું નથી આલ્યું। ક્ષત્રિય સમાજના ઇતિહાસ બોલીને જોઈ લો, સનાતન બચાવવા માથું આલ્યું, બેન દીકરી બચાવવા માથું આલ્યું, ગાય બચાવવા માથું આલ્યું। સમાજ આપણી સાથે કેમ નહીં હોય? અને આજે તો આપણે આપણા આદિવાસી પટ્ટામાં ક્યાં છે? ખોટું ના લગાડતા ભાઈ, મહારાણા પ્રતાપને આજ આદિવાસી ભાઈ કામ લાગ્યા હતા, તમારે આજ દિન સુધી આદિવાસી સમાજે ક્ષત્રિયોનો સાથ નથી છોડ્યો। આપણે ફક્ત પોતાના સમાજના વોટ નહીં, તમારા મારા પૂર્વજો જે કર્મ કરી ગયા છે એ સૌ સમાજનો સાથ લેવાનો છે, સોગંદ ખાવાની છે આપણે કે અમે અમારા ઓળખતા 200-500 લોકોને પણ અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરાઈશું। રૂપાલા દ્વારા અભદ્ર ટિપ્પણી બાબતે તમે જાણો છો, 27 દિવસ સુધી અમારા સમાજ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે વિશાળ આંદોલન કરવામાં આવ્યું। 5 થી 7 લાખ ક્ષત્રિયો ભેગા થઈ ટીટોડીનો ઈંડા ડિસ્ટર્બ પણ ન થાય એટલું શાંતિપૂર્ણ રીતે ક્ષત્રિય સમાજે આંદોલન કરવામાં આવ્યું। તે છતાંય રૂપાલા એટલા બધા કિંમતી અને રૂપાળા કે જેની સામે અમારો ક્ષત્રિય સમાજ કદરૂપો હોય એ પ્રકારની ભાજપની જે ક્ષત્રિય માટેનું જે વલણ છે અને રૂપાલા મક્કમ, રાજકોટ મક્કમ, અડીખમ આ રીતની જે એમની ભાષા વીણો ક્ષત્રિયને ઉપસાવવા માટેનું જે કૃત્ય છે, એટલે ક્ષત્રિય સમાજને નક્કી કર્યું છે કે આવતા આગામી દિવસોમાં અમારી સાથે જે બીજા 18 વર્ણનો અમને સહયોગ મળ્યો છે એટલે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરાવી અને ભાજપ ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય વિહોણી કેવી પાર્ટી લાગે છે એનું સ્પષ્ટ પિક્ચર એમને પોતાને પણ જણાય અને ક્ષત્રિય સમાજ જાગી ગયો છે અને અન્ય વર્ણોના સાથ સહકારથી આ વખતે ભાજપ 100% ઘરે બેસે એ માટેની અમારી તૈયારી છે।